હવે પત્ની કે છોકરો કે કોઈ આ મુંબઈ ગયો ગામ ટ્રેનમાં બેઠો હોય તો એ હજી પ્લેટફોર્મ પહોંચ્યો હોય રેલવે સ્ટેશન, ફોન કરે, જો ગાડી આવી ગઈ, હજી ઉપડે નહીં, પેલા બેસી જા, સામાન લઈ લે, ખેલો રહી ન જાય, અકલ મઠા જોજે. હજી ટ્રેન થોડીક જાય તે પાછો ફોન કરે, હું ફોન કર્યો એમ નહીં, અકસ્માત નથી થયો. અરે ભાઈ એમ ક્યાંથી થઈ જતો હતો? નાના થઈ જાય તો મને ખબર પડે, એટલે થઈ જાય શું ખબર પડે એને? લગ્ન હતા, વરાજો બેઠો તો પણ મોઢું હાવ ઉતરી ગયેલું. એને દોસ્તારો બધા ઘણું હસાવાનું કરે પણ થઈ જાય. કોઈ જોક કરે, પેલું કરે, આમ કરે, કોઈ ફિલ્મનું કઈ ગીત બોલે તો કોઈ આમાં ગલગલિયા કરે. ઝાડવા નીચે ઉંદર બેઠો હતો, બહુ ચિંતામાં હતો, બે પગ રાખીને. કાંઈ તમે ખોટું કરો, પાપ કરો, ચિંતા થાય. વણ લખી વાત, તમે નકલી કરન્સી ની નોટો, ખોટી નકલી નોટો, એનું બંડલ તમે થેલામાં ભરી 20-25 લાખનું આ છેડેથી સામે છેડે નીકળો. જ્યારથી તમે આમ કિક મારી નીકળો, થાય કે નહીં? હે કેમ ખોટું કરો છો? કોઈ ભાળી નહીં જાય ને? કાંઈ પણ પાપ કરો એટલે તરત ચિંતા કરી જાય. કોઈ જોઈ નહીં ગયું હોય ને, કોઈ ખબર નહીં પડી ગઈ હોય ને, કોઈ જાણતું નહીં હોય ને, એ ખોટું થયું એટલે ચિંતા થાય ને થાય જો સવાલ જ નહીં. બસ આ નકલી સોહરાબુદ્દ ને એના બધા નકલી એન્કાઉન્ટર થઈ ગયા. હવે મંત્રીશ્રી ને આ બધા પોલીસના કર્મીઓ હવે તારીખ પડે ને ફફડે ને શું થશે? જામીન મળશે નહીં મળે? આમ થશે તેમ થશે. ખોટું કર્યું એટલે પછી ક્યાંય નિરાશ થાય નહીં. ભાઈ ચેતવા જેવું છે રે જ નહીં, તમારી ચિંતા થાય જ. જ્યાં જ્યાં જે તે પ્રકારે કાંઈ પણ ખોટું કર્યું પછી થાય જ. 7મું, ચિંતા કરવાનો સ્વભાવ હોય એટલે ચિંતા થાય જ. આ છેલ્લું કારણ છે પણ મહાવિશિષ્ટ કારણ છે. આ મહાવિશિષ્ટ છે. કોઈ પણ કારણ ન હોય, ન દુઃખ આવ્યું હોય, જાણજો, ન જવાબદારી હોય, ન કઈ આસક્તિ હોય, કઈ ને કઈ, બસ સ્વભાવ જ ને એનો ચિંતા વાળો સ્વભાવ જ. કઈ રે જ રાખે, રે જ નહીં. ઓફિસે જાય ને તો ઘરની ચિંતા કરે, એ બધું ઠીક છે ને, કોઈ વાગી નહીં ગયું હોય ને, કોઈ ઘરે આવી નહીં ગયું હોય ને, બાબલો ગોથું નહીં ખાઈ ગયો હોય ને, પણ ઘરે બેઠા છે, ગોથું ખાઈ ગયું હોય તો ત્યાં નથી બેઠા. એને નહીં ખબર હોય એનો બાબલો છે ને કઈ બે ના, પણ એ તરત ફોન કરે. બૈરાને ગમે નહીં શું પણ તમે વાર ફોન કર્યો ન ઉપાડીએ તો પાછા અહીંયા તમે રાડ્યું નાખો ધુમાડા કાઢો છો, પણ તમે એમાં શું પૂછ કરવાની હોય. અને જો ઘરે આવે તો ઓફિસની ચિંતા કરે. તાળું તો દીધું છે ને બરાબર, ખુલ્લું તો નહીં રહી ગયું, ચાવી તો અહીંયા છે, કોઈ તોડીને નહીં જાય ને, ઓલી નહીં થાય ને. હે રાતે ઉઠીને સિક્યુરિટી હોય બહુ મંજલી મકાનમાં, તોય ઉઠીને બારીમાં ડોકું કાઢી જાવ, ગાડી પડી શકે વહી ગઈ. ઓલા પગારદાર ના આ હોય છે આવા બધા આપણે રીલ વાટ કરી. હવે સિક્યુરિટી વાળો જાગે છે, બીડીના ધુમાડા દેખાય છે, બધું છે, પણ તોય જોઈ રાખે. હવે પત્ની કે છોકરો કે કોઈ આ મુંબઈ ગયો ગામ ટ્રેનમાં બેઠો હોય તો એ હજી એરપોર્ટ પેલા પ્લેટફોર્મ પહોંચ્યો હોય રેલવે સ્ટેશન, ફોન કરે, જો ગાડી આવી ગઈ, તો હજી ઉપડે નહીં, પેલા બેસી જા, સામાન લઈ લે, ખેલો રહી ન જાય, અકલ મઠા જોજે. ગણી લેજે કેટલા છેલ્લા છે? 4 હતા. 4 છે કે 3 છે? અરે બાપા 4 છે. હા ત્યાંથી વયો ન જાતો કોઈ ઠોકી જાય પાછું. હા નહીં લઈ જાય, હું અહીંયા જ છું. ના તને હાકળ દીધી છે એનાથી બાંધી દેજે. હજી ટ્રેન થોડીક જાય તે પાછો ફોન કરે, હું ફોન કર્યો એમ નહીં, અકસ્માત નથી થયો. અરે ભાઈ એમ ક્યાંથી થઈ જતો હતો? નાના થઈ જાય તો મને ખબર પડે, એટલે થઈ જાય શું ખબર પડે એને? પણ જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી એનો લપ છોડે નહીં. ટ્રેન મુંબઈમાં ઉભી રહે એ પેલા એનો ફોન આવી જાય, પહોંચી ગયા? હા પહોંચી ગયા. હા કેડો છોડે? છોકરાની ચિંતા થાય સ્વાભાવિક, પણ છોકરો 35 વર્ષનો થયો હોય તોય ચિંતા કરે. 35 વર્ષનાની ચિંતા કરવાની હોય? હે જો કેવા જાય તો અમારે ચિંતા ન કરવી, પણ કરવા જેવડો હોય ચિંતા તો કરો. છોકરાની કરે એનો વાંધો નહીં, છોકરાની કરે એવા તો બહુ દાદા જોયા હો, બહુ એટલે બહુ જોયા દાદા. છોકરાની ચિંતા કરે.
હવે એનો બાપ બેઠો જ છે ઓલરેડી છોકરાની ચિંતા કરવા વાળો. હવે તમે હરી ભજો ને, હવે એને છે એની ચિંતા એ કરે. હવે તમે તમારા છોકરાની ચિંતા કરી, એના છોકરાની ચિંતા ન કરે. પાછા અમારી પાસે આવીને રાડ્યું પાડે રહે. સામે પણ કરવી પડે ચિંતા. એ હારા કઈ ધ્યાન દેતા નથી. ધ્યાન દે કે ન દે, તમે ભગવાનમાં ધ્યાન દો. એને છોકરા હાચવતા નથી. એટલે એને હાચવતા નથી આવડ્યા તો કેમ મોટા કર્યા છે એને હાચવતા નથી આવડતા. તો આને એને કઈ યુનિવર્સિટી આવે હાચવવાની? એ બધી વાતો કરે. પણ મૂળ શું? આસક્તિ. એટલે સ્વભાવ ચિંતા કરે જ રાખે. વરરાજાના લગ્ન હતા, વરરાજો બેઠો હતો પણ મોઢું હાવ ઉતરી ગયેલું. એને દોસ્તારો બધા ઘણું હસાવાનું કરે પણ થઈ જાય. કોઈ જોક કરે, પેલું કરે, આમ કરે, કોઈ ફિલ્મનું કઈ ગીત બોલે તો કોઈ આમાં ગલગલિયા કરે. એટલે એક જણે પૂછ્યું કે આ લગ્નનો પ્રસંગ છે, અમે તને ખુશ રાખવા માટે અહીં બેઠા છીએ, અમે કઈ ખુશી થાય, તું ખુશી થાય, કારણ કે આ છેલ્લામાં છેલ્લો દિવસ તારો ખુશીનો છે, તો તને ખુશી કેમ નથી? તો કે જોજો કે લગ્ન એમ કેમ પાર તો પડશે ને. એટલે મૂળ કહેવાનું કન્યા દેશ જ ખરા ને. એટલે ભલામણ તું એની ચિંતા કરે છે, આ બધો ખર્ચો કર્યો છે, તને પરણાવશે નહીં? તો કે નહીં, તમને ખબર ન પડે, તમે 2 દિન છાપામાં ન વાંચ્યું કે આખા ગામને વરવિવાહ કરી નાખ્યા, જમાડી દીધા, મહેમાન આવી ગયા, જાન લઈને જવાની તૈયારી, ત્યાં એ છોકરીનો ભાઈ આવીને કે જાન લઈને આવતા નહીં, છોકરી ભાગી ગઈ છે. ત્યાં આવું થાય તો મારે શું કરવું? એટલે ભાઈ બધાને આવું ન થાય, ભાગવાનું હોય તો પરિણામ પછી ભાગી જાય એમ. તો મારો ચિંતામાં પડી ગયો. એ કે લ્યો આ તો ભારે કરી તમે, પરિણામ પછી આવું થાય તો થાય, તો હવે શું કરવું? આને બહાર કેમ કાઢવો? હે બહાર સ્વભાવ જ છે ને એનો, કેમ બહાર કાઢવો? એને હવે મગજમાં ઘરી ગયું કે પરણાઈ જાય તોય ભલે, ગમે ત્યારે ભાગી જાય, નક્કી નહીં કાંઈ. હવે એનો કઈ ઈલાજ ખરો? એટલે સ્વભાવ થઈ જાય, કાંઈ મેળ પડે. ઝાડવા નીચે ઉંદર બેઠો હતો અને બહુ ચિંતામાં હતો, 2 પગ રાખીને ઉંદર આમ 2 પગે થઈને આમ એટલે ચિંતા કરતો હતો. તે એમાંથી એક સસલું નીકળ્યું. સલામ ઉંદરમાં, સલામ. હા સલામ. નહીં પણ તમે કેમ આટલા બધા ચિંતામાં છો? ચિંતા તો થાય એવું છે. તો શું તમારે છે ને ચિંતા? તો કે જંગલમાં હાથીને કોકે થપ્પડ મારી છે, તે મને ચિંતા છે ક્યાંક મારું નામ નહીં ચડાવી દે ને. અરે પણ તમારી ભલી થાય. આને શું કહેવાય? ચિંતા કરવાનો. એટલે ચિંતા થાય ને. આટલા કારણો છે.